નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. આજે પણ માનવતા મરી નથી. ગઈકાલે ઓલપાડ તાલુકામાં માવઠા સાથે આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું અને શેરડી મજૂરોના પડાવમાં વરસાદી પાણી ઘૂસી જતા બાળકો મહિલાઓની હાલત કફોડી બની હતી. ત્યારે સરસાણા ગામના મહિલા સરપંચ આગળ આવ્યા અને 136 શ્રમિકોને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપ્યો અને 2 ટાઈમ જમવાની વ્યવસ્થા કરી આપી. માનવતા મહેકાવી હતી. અને જુઓ આ અમારો ખાસ અહેવાલ. સમગ્ર રાજ્યમાં માવઠા સાથે આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. સમગ્ર દક્ષિણ ગુજરાત વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું હતું. પરંતુ સૌથી વધુ નુકસાન ઓલપાડ તાલુકામાં જોવા મળ્યું. તેમાંય હાલમાં સુગર મિલોમાં શેરડી કાપણી માટે આવેલા શ્રમજીવી મજૂરો પડાવ નાખી ગામની સીમામાં ધામા નાખ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાના સરસાણા ગામની સીમમાં પડવાઈ સુગરના 136 શ્રમિકો, જેમાં બાળકો અને મહિલાઓ આવ્યા હતા. પરંતુ ગઈકાલે આવેલા માવઠામાં મજૂરોના પડાવમાં વરસાદી પાણી ઘૂસી જતા બાળકો અને મહિલાઓની હાલત કફોડી બની હતી. વાવાઝોડાના કહેર વચ્ચે સરસાણા ગામના મહિલા સરપંચ રશ્મિબેન પટેલ અને ગ્રામજનો વહારે આવ્યા. મહિલા સરપંચ અને ગ્રામજનોને તમામ મજૂરોને વરસાદ વચ્ચે ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષિત આશરો આપ્યો અને જમવાની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી હતી.